જૂનાગઢમાં આરટીઓ દ્વારા વાહન ચેકિંગને લઈ વિદ્યાર્થી અને વાલીઓ પરેશાન થયા। શાળાએ જતા વાહનો નથી કરતા એસઓપીનું પાલન, વાહન ચેકિંગથી અનેક વાહનો બંધ રહ્યા છે। ત્યારે શાળાના વાહનો બંધ થતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવી પડે છે। બાળકોને શાળામાં મૂકવા આવેલ વાલીઓને પણ પરેશાની ભોગવવી પડે છે। ત્યારે પોલીસ કર્મચારીના બાળકો પોલીસ વાહનમાં આવતા હોય છે અને પોલીસ વાહન પણ ફાયર સેફટીથી સજ્જ કરવું જોઈએ તેવી વાલીગણ દ્વારા માંગ કરાઈ છે। મારું નામ નવનીતભાઈ રાઠોડ, જૂનાગઢ। આજે આલ્ફા સ્કૂલમાં ધોરણ 10માં મારો છોકરો રાઠોડ અભ્યાસ કરે છે। આજે સરકારે હરકતમાં આવી છે। જૂનાગઢ જે અગ્નિકાંડ, રાજકોટ જે અગ્નિકાંડ થયો એ બારામાં આજે જે સીએનજીવાળા વાહનો છે, વાહનોમાં જે જો ઠપાઠપ કે વધારે પડતા વિદ્યાર્થી પડતા, હવે આ લોકો એવો નિર્ણય કર્યો છે કે જો ઓછા 5-6 જણા ભરીએ તો એને નથી પોહાય એમ। તો સરકારને સામે આ લોકોનું જવું જોઈએ। અમારો 2-2 કલાકે અમે આવીએ છીએ તો અમારો બગડે। તડકામાં છોકરાનું 10મું ધોરણ છે અને આ લોકો પણ રિક્ષાવાળા ને વાનવાળા પણ નબળા માણસો છે। આજે 2 કોરોના પછીની કાળમાં એ લોકોએ ઘણા બધા બિચારાએ જે નુકસાની ભોગવી છે તો એને પોસાય એમ નથી। તો યોગ્ય નિર્ણય સરકારને કહેવાનું છે કરો, અને જે ફિટનેસ પ્રમાણે વાહન કરી યોગ્ય કરી અને વિદ્યાર્થીને લેવા મૂકવા આવે બેયનો યોગ્ય નિર્ણય કરો તો વાલી અમે હેરાન થઈએ છીએ, તો વાલી પણ અમે હેરાન ન થાય 1-2 કલાક તડકામાં એમનામ। છોકરાઓનું ભવિષ્ય 10મા ધોરણમાં છે અત્યારે। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 97 252 061 2426। તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે।